દિવ્ય અને અલૌકિક ઝાંખી કરી રહ્યા છીએ. કે જ્ઞાન પ્રકાશ દ્વારા ઝાંખી, એક દર્શન દ્વારા ઝાંખી. અમુક વસ્તુ દેખાતી નથી પણ છતાંય એની અનુભૂતિ થાય એટલે એને ઝાંખી કહેવાય. ઠાકોરજીના દર્શન કરતા ઝાંખી શબ્દનો પ્રયોગ વધારે પ્રિય થયો. ઝાંખી એટલે જે નથી દેખાતી. જે દ્રશ્યમાન નથી પણ છતાં એ દેખાય, એ ઝાંખી છે. ઘણી વખત આંખો બંધ કરી અને આપણને જે આપણા ઠાકોરજીનું ચરિતામૃત એનું સ્વરૂપ આપણી નજર સામે આવે, આપણી આંખો તો બંધ હોય, દૃષ્ટિ ના હોય, છતાંય દેખાય. આને શું કહેવાય? આ ઝાંખી છે. આમ તો ઝાંખી શબ્દ જોઈએ તો એમ થાય કે ભાઈ ઝાંખું દેખાય. એમ નથી ઘણા મોતિયો આવી ગયો હોય તો હવે મને ઝાંખું દેખાય. એ ઝાંખું એટલે કે તમારી આ લૌકિક આંખો બંધ થઈ છે ને હવે અલૌકિક આંખો ખુલે છે. લૌકિક આંખોથી તો લૌકિક જગત જોઈ શકાય. અલૌકિક જગતને જોવું હોય ને ત્યારે તો અંતર ચક્ષુની જરૂર પડતી. અલૌકિક જગતને જોવા માટે આપણી અંતર ચક્ષુ એ ઝાંખી છે. દર્શન વખતે આપણી આંખો બંધ થાય છે. જુઓ, ગમે વ્યક્તિ દર્શન કરવા જાય એટલે થોડીક વાર પૂરતી આમ આંખો બંધ કરે. ખરા અર્થમાં તો ત્યાં ઝાંખી કરવા ગયા છીએ તો આંખો શું કામ બંધ કરી? બહારની આંખો બંધ થશે ત્યારે અલૌકિક ઝાંખી તમને થશે. આંખ તો લૌકિક જગતને દેખાડે છે. ઠાકોરજીના દર્શન આપણને બંધ આંખો થાય. ઘણી વખત સુતા હોય ત્યારે થાય. કોઈ જગ્યાએ બેઠા હોય ને આપણા નિજ મંદિરમાં જે બિરાજતા હોય, રોજ આપણે એની સેવા કરતા હોઈએ, રોજ આપણે એના પૂર્ણ ભાવથી સેવા થતી હોય, પછી એ સ્વરૂપ આપણી આંખોમાં ફિટ થઈ ગયું હોય, એને કેદ કરી લીધું હોય. આંખો છે ને એ કેમેરા છે. આપણી આંખો કેમેરા છે. તમે કોઈ વ્યક્તિને ખાલી એકવાર જોયો હોય ને પછી વ્યક્તિ 10 વર્ષ પછી ભેગા થાય ને એટલે આપણે નથી કહેતા કે તમને ક્યાંક જોયા છે, જોયા, યાદ નથી આવતું, એનું નામ બી યાદ ના હોય. આપણી આંખોએ કેદ કરેલા છે. આ કેમેરા છે, કેદ કરે છે. એક વખત આ કેમેરો આપણી સામે આવે એટલે આપણને અંદર લઈ લે અને પછી કદાચ 50 વર્ષ પછી એ પેન ડ્રાઈવ ખોલીને જોવામાં આવે તો અત્યારનું જે ચરિત્ર હોય તમને જોવા મળે. વિચાર કરો, 50 વર્ષ પછી કેદ કરીને રાખે છે, એમ આ કેમેરાઓ છે એ આપણું બધું કેદ કરીને રાખે. તકલીફ ઈ છે કે લૌકિક બહુ કેદ કર્યું છે, અલૌકિક ઝાંખી કરવામાં આવે ને ઈ કેદ થઈ જાય ને તો તમે જ્યાં બેઠા હોય ને ત્યાં તમને એની ઝાંખી થાય છે. જ્યાં બેઠા હોય ત્યાં તમને એની ઝાંખી થાય. આ અલૌકિક દ્રશ્ય, અલૌકિક ભાવ. મહાપ્રભુજીને જે જે ઝાંખી થયું એ પ્રમાણે એને વર્ણન કર્યું છે. 16 ગ્રંથ વાંચો ક્યારે, જે ઝાંખીઓ થઈ છે એમાં એ પ્રકારે એને વર્ણન કર્યું છે. આપણા શ્રીમદ ભાગવતજીમાં ચતુશ્લોકી છે, એમ મહાપ્રભુજીએ પણ ચતુશ્લોકી લખ્યા છે. 16 ગ્રંથમાંનો એક ગ્રંથ ચતુશ્લોકી છે.